નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે ધોરણ 8નો વિષય વિજ્ઞાન ઉપકરણ 2 સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો. પ્રશ્ન નંબર 1. મેલેરિયા કયા સૂક્ષ્મજીવ દ્વારા થતો રોગ છે? ઓપ્શન એ પ્રજીવ, ઓપ્શન બી વાયરસ, ઓપ્શન સી બેક્ટેરિયા અને ઓપ્શન ડી ફૂગ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ પ્રજીવ. પ્રશ્ન 2. ભેજવાળી સળતી બ્રેડ પર સફેદ રાખોડી ધબ્બા શેના છે? ઓપ્શન એ પ્રજીવ, ઓપ્શન બી બેક્ટેરિયા, ઓપ્શન સી લીલ અને ઓપ્શન સી ફૂગ અને ઓપ્શન ડી લીલ. તો સાચો જવાબ છે ઓપ્શન સી ફૂગ. આગળ જોઈએ. પ્રશ્ન 3. નીચે પૈકી બેક્ટેરિયા શામાં મદદરૂપ બનતા નથી? ઓપ્શન એ પ્રકાશ સંશ્લેષણ, ઓપ્શન બી જમીનની ફળદ્રુપતા વધારવા, ઓપ્શન સી આથવણમાં અને ઓપ્શન ડી દૂધમાંથી દહીં બનાવવા. સાચો વિકલ્પ છે ઓપ્શન એ પ્રકાશ સંશ્લેષણમાં. પ્રશ્ન 4. હરિતદ્રવ્ય ધરાવતો સૂક્ષ્મજીવ કયો છે? ઓપ્શન એ ફૂગ, ઓપ્શન બી પ્રજીવ, ઓપ્શન સી વાયરસ અને ઓપ્શન ડી લીલ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી લીલ. 5. ફૂગનો ઉપયોગ નીચે પૈકી શામાં થાય છે? ઓપ્શન એ બેકિંગ ઉદ્યોગમાં, ઓપ્શન બી એન્ટીબાયોટિક્સ બનાવવા, ઓપ્શન સી નાઇટ્રોજનના સ્થાપનમાં અને ઓપ્શન ડી આપેલ તમામ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી આપેલ તમામમાં ઉપયોગ થાય છે. આગળ જોઈશું. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. વાક્ય નંબર 1. દૂધને દહીંમાં પરિવર્તિત થવા માટે ખાલી જગ્યા બેક્ટેરિયા જવાબદાર છે. તો લેક્ટોબેસિલસ. 2. ખાલી જગ્યા ડેન્ગ્યુ વાયરસના વાહક તરીકે પ્રવર્તે છે. તો એડિસ મચ્છર. 3. આમળા આંબલીની જાળવણમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો નમકનો. 4. હિપેટાઇટિસ એ એક ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે. તો વિષાણુ દ્વારા. 5. સૂક્ષ્મજીવો વાનસ્પતિક કચરાનું ખાલી જગ્યા કરીને સરળ પદાર્થમાં ફેરવી દે છે. તો વિઘટન કરીને. આગળ જોઈશું. પ્રશ્ન 3. ટૂંકમાં જવાબ આપો. પ્રશ્ન 1. સૂક્ષ્મજીવો એટલે શું? તો સૂક્ષ્મજીવો એટલે અત્યંત નાના જીવો છે જે નરી આંખે જોઈ શકાતા નથી અને તેમને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે. પ્રશ્ન 2. રસી શા માટે આપવામાં આવે છે? તો રસી રોગો સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટે આપવામાં આવે છે. પ્રશ્ન 3. છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ? તો છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ રાખવાથી હવામાં ફેલાતા સૂક્ષ્મજીવોનો ફેલાવો અટકાવી શકાય છે જેથી અન્ય લોકોને ચેપ લાગતો નથી. 4. જાળવણીકારક પદાર્થો એટલે શું? તો જાળવણીકારક પદાર્થો એટલે એવા રસાયણો છે જે ખોરાકને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે તેમાં ઉમેરવામાં આવે છે જે ખોરાકને બગડતો અટકાવે છે. પ્રશ્ન 5. ટીબી રોગનું નામ શું છે? તો ટીબી રોગનું પૂરું નામ ટ્યુબરક્યુલોસિસ છે. પ્રશ્ન 6. ખોરાક દૂષિત થયો છે તે કેવી રીતે ખબર પડે છે? તો ખોરાક દૂષિત છે તે તેના દેખાવ, ગંધ અને સ્વાદમાં ફેરફાર દ્વારા જાણી શકાય છે. આગળ જોઈશું. પ્રશ્ન 4. તફાવત આપો બેક્ટેરિયા અને વાયરસનો. તો બેક્ટેરિયા તો સ્વતંત્ર કોષીય રચના ધરાવે છે. વાયરસ તો એક કોષીય હોય છે, ફક્ત આનુવંશિક સામગ્રી અને પ્રોટીન કવચ ધરાવે છે. બેક્ટેરિયા સ્વતંત્ર રીતે જીવી શકે છે અને પ્રજનન કરી શકે છે. ઉદાહરણ તરીકે સાલ્મોનેલા અને સ્ટ્રેપ્ટોકોકસ. અને વાયરસ પ્રજનન કરવા માટે યજમાન કોષોની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે ઇન્ફ્લુએન્ઝા વાયરસ, HIV, કોરોના વાયરસ વગેરે. આગળ જોઈએ. લીલ અને ફૂગનો તફાવત. તો લીલ સ્વયંપોષિત સજીવ છે અને ફૂગ મૃતોપજીવી વિષમપોષિત સજીવ છે. લીલમાં હરિતદ્રવ્યો રહેલા છે જેથી પોતાનો ખોરાક જાતે બનાવી લે છે. ફૂગમાં હરિતદ્રવ્ય રહેતા નથી જેથી પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અને મૃત સડેલ પશુ અને વનસ્પતિઓના કચરા પર જીવે છે. આગળ જોઈશું. પ્રશ્ન 5. વર્ગીકરણ કરો. 1. નીચેના સૂક્ષ્મજીવોનું બેક્ટેરિયા, ફૂગ અને પ્રજીવમાં વર્ગીકરણ કરો. તો અહીંયા આપેલા છે
પેનિસિલિન, બેક્ટોબેસિલ, પેરામેશિયમ, સ્પાયરાગોયરા, યીસ્ટ, અમીબા, રાઇઝોબિયમ અને પ્લાઝ્મોડિયમ. બેક્ટેરિયા તો લેક્ટોબેસિલસ અને રાઇઝોબિયમ. ફૂગ તો પેનિસિલિન અને યીસ્ટ. લીલ તો સ્પાયરોગોયરા અને પ્રજેવ તો પ્લાઝ્મોડિયમ, પેરામેશિયમ અને અમીબા. 2. નીચેના રોગોનું બેક્ટેરિયાથી થતા, ફૂગથી થતા અને પ્રજેવથી થતા રોગોમાં વર્ગીકરણ કરો. તો પોલિયો, મરડો, કોલેરા, દાદર, ટાઇફોઇડ, કમળો, શરદી, ઉધરસ, ક્ષય, ઇન્ફ્લુએન્ઝા, એથ્રેક્સ, ઝાડા, ખરજવું, મેલેરિયા અને અછબડા. તો બેક્ટેરિયાથી થતા રોગો કોલેરા, ટાઇફોઇડ, ક્ષય અને એન્થ્રેક્સ. ફૂગથી થતા રોગ તો દાદર અને ખરજવું. પ્રજીવથી થતા રોગ તો મરડો, ઝાડા અને મેલેરિયા. પ્રશ્ન 6 જોઈએ. જોડકા જોડો. વિભાગ અને વિભાગ બમાંથી તો સોડિયમ બેન્ઝોએટ, તો એમાં આવશે ઓપ્શન બી પ્રિઝર્વેટિવ્સ. રસી, તો એમાં આવશે ઓપ્શન સી એન્ટીબોડી ઉત્પન્ન કરે. ટેટ્રાસાઇક્લિન, તો એમાં આવશે ઓપ્શન એ એન્ટીબાયોટિક. અને 4 વાયરસ, એમાં આવશે ઓપ્શન ડી અછબડા. આગળ જોઈશું. વિભાગમાં રોબર્ટ કેશ શાની શોધ કરી? ઓપ્શન સી બેસિલસ એન્થ્રેસિસ બેક્ટેરિયાને. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, તો એમાં આવશે ઓપ્શન એ પેનિસિલિનની રસીના શોધક. લુઈ પાસ્ચર, તો એમાં આવશે ઓપ્શન ડી આથવણ. અને 4 એડવર્ડ જેનર, તેમાં આવશે ઓપ્શન બી શીતળાની રસીના શોધક. પ્રશ્નો 7 જોઈશું. વૈજ્ઞાનિક કારણ આપો. 1. સૂક્ષ્મજીવો સજીવોના મિત્ર તેમજ દુશ્મન કહેવાય છે. તો કારણ આપો. તો કેટલાક સૂક્ષ્મજીવો દહીં, બ્રેડ અને ચીઝ જેવા ખાદ્ય પદાર્થો બનાવવામાં મદદ કરે છે. તેઓ જમીનની ફળદ્રુપતા વધારવામાં અને શુદ્ધિકરણમાં મદદરૂપ થાય છે. તેથી તેઓ મિત્ર છે. જ્યારે કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યો, પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગો પેદા કરે છે, જેમ કે શરદી, ફ્લૂ, ટાઇફોઇડ વગેરે. તેઓ ખોરાકને બગાડવાનું કામ કરે છે. આથી તેઓ દુશ્મન છે. પ્રશ્ન 2. ખોરાક હંમેશા ઢોકેલો ખાવો જોઈએ. તો ખોરાકને ઢાંકવાથી ધૂળ, માખીઓ અને અન્ય જીવાણુઓથી રક્ષણ મળે છે, જે ખોરાકને દૂષિત કરી શકે છે અને રોગો ફેલાવી શકે છે. ઢાંકેલો ખોરાક લાંબા સમય સુધી તાજો રહે છે અને તેમાં બેક્ટેરિયાનો વિકાસ થતો અટકે છે. આથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ. 3. લીલ સ્વાવલંબી સજીવ છે. તો લીલમાં ક્લોરોફિલ નામનું હરિતદ્રવ્ય હોય છે, જે તેમને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવવા સક્ષમ બનાવે છે. આમ લીલ પોતાનો ખોરાક જાતે બનાવતી હોવાથી તેને સ્વાવલંબી સજીવ કહે છે. આગળ જોઈશું. 4. પાલતુ પ્રાણીઓના ખોરાકમાં એન્ટીબાયોટિક્સ મેળવવામાં આવે છે. તો એન્ટીબાયોટિક્સ પાલતુ પ્રાણીઓને રોગોથી બચાવવા અને તેમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે. આનાથી પ્રાણીઓ સ્વચ્છ રહે છે અને તેમની ઉત્પાદકતા વધે છે, જેમ કે દૂધ ઉત્પાદન. આથી પાલતુ પ્રાણીઓના ખોરાકમાં એન્ટીબાયોટિક્સ મેળવવામાં આવે છે. પ્રશ્ન 8. માગ્યા મુજબ જવાબ આપો. 1. પર્યાવરણના શુદ્ધિકરણમાં સૂક્ષ્મજીવોનો ફાળો સમજાવો. તો સૂક્ષ્મજીવો પર્યાવરણના શુદ્ધિકરણમાં મહત્વનો ફાળો આપે છે. તેઓ મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન કરી તેમને સરળ પદાર્થોમાં રૂપાંતરિત કરે છે. આ પ્રક્રિયા દ્વારા પોષક તત્વો જમીનમાં પાછા ફરે છે અને ફરીથી વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત કેટલાક સૂક્ષ્મજીવો પાણી અને જમીનમાં રહેલા પ્રદૂષકો પર વિઘટિત કરી પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. આગળ જોઈશું. પ્રશ્ન 2. શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? તો શિશુ અને બાળકોને રસી રોગો સામે રક્ષણ આપવા માટે મૂકવામાં આવે છે. રસી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વિકસાવે છે, જેથી શરીર ભવિષ્યમાં તે રોગના જીવાણુઓના સંપર્કમાં આવે ત્યારે તેનો સામનો કરી શકે. આ પ્રક્રિયા દ્વારા બાળકોને ગંભીર અને જીવલેણ રોગો જેવા કે પોલિયો, ઓરી, ધનુર વગેરેથી બચાવી શકાય છે. પ્રશ્ન 3. નાઇટ્રોજન ચક્ર વર્ણવો. તો વાતાવરણમાં રહેલું નાઇટ્રોજન કેટલાક બેક્ટેરિયા દ્વારા એમોનિયામાં રૂપાંતરિત થાય છે, જે વનસ્પતિ માટે ઉપયોગી છે. એમોનિયાનું નાઇટ્રેટ અને પછી નાઇટ્રાઇટ અને પછી નાઇટ્રેટમાં રૂપાંતર થાય છે, જે વનસ્પતિઓ દ્વારા શોષાય છે. મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન થતાં તેમાં રહેલા નાઇટ્રોજન એમોનિયામાં રૂપાંતરિત થાય છે. કેટલાક બેક્ટેરિયા નાઇટ્રેટને ફરીથી વાતાવરણીય નાઇટ્રોજનમાં રૂપાંતરિત કરે છે. આમ ચક્ર પૂર્ણ થાય છે, જેને નાઇટ્રોજન ચક્ર કહે છે. આગળ જોઈએ.
પ્રશ્ન 4. ખોરાકની જાળવણીની વિવિધ પદ્ધતિઓ કઈ કઈ છે? તો ખોરાકની જાળવણી માટે વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે અનાજ, કઠોળ, શાકભાજીને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. રેફ્રિજરેટર કે ફ્રીઝરમાં ખોરાકને ઠંડો રાખવામાં આવે છે. દૂધ, પાણી વગેરેને ગરમ કરવામાં આવે છે. મીઠું, ખાંડ, તેલ, વિનેગર જેવા રસાયણો ભેળવવામાં આવે છે. અને હવાચુસ્ત પેકિંગ કરીને પણ ખોરાકને સાચવી શકાય છે. પ્રશ્ન 5. જરૂર ન હોય ત્યારે એન્ટીબાયોટિક્સ લઈએ તો શું થાય? તો બેક્ટેરિયા દવા પ્રત્યે પ્રતિકારક બની શકે છે, જેના કારણે ભવિષ્યમાં જ્યારે ખરેખર જરૂર પડશે ત્યારે તે દવા અસરકારક રહેશે નહીં. એન્ટીબાયોટિક્સના વધુ પડતા ઉપયોગથી શરીરના સારા બેક્ટેરિયા પણ નાશ પામે છે, જેનાથી પાચન તંત્ર અને અન્ય શારીરિક કાર્યો પર નકારાત્મક અસર થઈ શકે છે. પ્રશ્ન 6. પાણીથી થતા રોગોથી બચવા તમે કયા કયા પગલાં લેશો? તો પીવા માટે શુદ્ધ અને ફિલ્ટર કરેલા પાણીનો ઉપયોગ કરવો. જો પાણીની શુદ્ધતા વિશે શંકા હોય તો તેને ઉકાળીને પીવું. પાણીનો સ્વચ્છ અને ઢોકેલા પાત્રમાં સંગ્રહ કરવો. શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અને ભોજન પહેલાં હાથ સાબુથી ધોવા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી અને આસપાસ પાણી જમા થવા દેવું નહીં. પ્રશ્ન 7. હવાથી ફેલાતા રોગોથી બચવા તમે કયા કયા પગલાં લેશો? તો શરદી, ઉધરસ કે ફ્લૂ જેવી બીમારી હોય ત્યારે માસ્ક પહેરવું. છીંક કે ઉધરસ ખાતી વખતે મોં અને નાક રૂમાલથી ઢાંકવા. રૂમમાં પૂરતું વેન્ટિલેશન રાખવું જેથી હવા મુક્તપણે ફરી શકે. રોગચાળા દરમિયાન ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું. પૌષ્ટિક આહાર લેવો જોઈએ. પ્રશ્ન 8. મેલેરિયાથી બચવા તમે કેવા પગલાં લેશો? તો મેલેરિયાથી બચવા રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. મચ્છર ભગાવનાર સ્પ્રે, ક્રીમ અથવા લોશનનો ઉપયોગ કરવો. ઘરની આસપાસ પાણી જમા થવા દેવું નહીં. મચ્છરોને ઘરમાં આવતા અટકાવવા બારીબારણા પર મચ્છરદાની લગાવવી. સૂતી વખતે પૂરા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો. આગળ જોઈશું. પ્રશ્ન 9. ટાઇફોઇડથી બચવા તમે શું કરશો? તો ટાઇફોઇડથી બચવા માટે શુદ્ધ અને ઉકાળેલું પાણી પીવું. ખોરાક ઢાંકીને રાખવો અને તાજો ખોરાક લેવો. શાકભાજી અને ફળોને બરાબર ધોઈને ખાવા. શૌચાલય પછી અને જમતા પહેલાં સાબુથી હાથ ધોવા અને ટાઇફોઇડ વિરોધી રસી મુકાવવી જોઈએ. પ્રશ્ન 10. ઓરી અછબડા ન થાય તે માટે શી કાળજી લેશો? તો બાળકોને સમયસર ઓરી અછબડાની રસી મુકાવવી. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું. વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી અને વારંવાર હાથ ધોવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા પૌષ્ટિક આહાર લેવો. પ્રશ્ન 11. તમે લીંબુ પર ટપકા જોયા હશે? આ રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે? તે શાના દ્વારા ફેલાય છે? તો લીંબુ પર જોવા મળતા ટપકાનો રોગ લીંબુનો કેન્કર તરીકે ઓળખાય છે. આ રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે. તે મુખ્યત્વે વરસાદના છાંટા, પવન અને સંક્રમિત સાધનો અને કીટકો દ્વારા ફેલાય છે. પ્રશ્ન 12. ફૂડ પોઈઝનિંગ વિશે ટૂંકમાં સમજ આપો. તો ફૂડ પોઈઝનિંગ એ દૂષિત ખોરાક ખાવાથી થતી બીમારી છે, જે બેક્ટેરિયા જેવા કે સાલ્મોનેલા, કોલાઈ વાયરસ જેવા કે નોરોવાયરસ, પરોપજીવીઓ અથવા તેમના દ્વારા ઉત્પન્ન થતા ઝેરી પદાર્થોના કારણે થાય છે. તેના લક્ષણોમાં ઉબકા, ઝાડા, પેટમાં દુખાવો અને તાવનો સમાવેશ થાય છે. તેનાથી બચવા માટે ખોરાકને યોગ્ય રીતે રાંધવો જોઈએ, તેનો યોગ્ય રીતે સંગ્રહ કરવો જોઈએ અને સ્વચ્છતા જાળવવી જરૂરી છે. બહારનો અને વાસી ખોરાક ખાવાનો બંધ કરવો જોઈએ. આગળ જોઈએ. પ્રશ્ન 9. નીચેનો ફ્લોચાર્ટ પૂર્ણ કરો. તો જો અહીંયા નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા નીલરહિત દ્વારા વાતાવરણ નાઇટ્રોજનનું સ્થાપન. તો કેવી રીતે થાય? તો બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનયુક્ત ક્ષારોમાં રૂપાંતરણ થાય. એમાંથી ભૂમિમાં નાઇટ્રોજન સંયોજનો જાય, બરાબર. પછી એનાથી બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોમાંથી નાઇટ્રોજનને વાયુમાં ફેરવે. ત્યારબાદ એમાંથી વાતાવરણથી નાઇટ્રોજન અને એનાથી વીજળીના ચમકારા થાય. વીજળીના ચમકારાથી ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો મળે અને તેનાથી મૃતદેહ વીજળીના ચમકારા થાય પછી શું થાય? ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો ભળે અને ત્યારબાદ વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લેવાય અને ત્યારબાદ પ્રાણીઓ વનસ્પતિને ખાય છે અને તેથી
મૃતદેહ અને ઉત્સર્જન દ્વારા નાઇટ્રોજનયુક્ત કચરો ભેગો થાય છે અને એમાંથી ભૂમિમાં ફરીવાર નાઇટ્રોજન ભેળવાય છે. આગળ જોઈશું. પ્રશ્ન 10. મેદાની કણકમાં યીસ્ટની વૃદ્ધિ દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો. તો એક વાસણમાં અડધો કિલો મેદો લો, તેમાં થોડી ખાંડ ઉમેરો અને ગરમ પાણી ઉમેરો. તેમાં 1 ચમચી યીસ્ટ પાવડર ઉમેરો અને બરાબર ભેળવીને કણક બાંધો. આ કણકને 2 કલાક માટે ગરમ જગ્યામાં રાખો. 2 કલાક પછી અવલોકન કરતાં જણાશે કે કણક ફૂલી ગયેલ છે. આ યીસ્ટ ઝડપથી પ્રજનન કરીને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે અને આ વાયુના પરપોટા લોટમાં ભરાઈને કદમાં વધારો કરે છે, જેના કારણે મેદાની કણક ફૂલે છે અને આ પ્રવૃત્તિ યીસ્ટની વૃદ્ધિ દર્શાવે છે. આગળ જોઈએ. પ્રશ્ન 11. નીચેની પ્રવૃત્તિ કરો. 1. તમારા ઘરે જુદા જુદા ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તે વાલી પાસેથી જાણી નોંધ તૈયાર કરો. તો રેફ્રિજરેટરમાં શું? તો દૂધ, શાકભાજી, રાંધેલો ખોરાક વગેરેને રેફ્રિજરેટરમાં રાખીને ઠંડા તાપમાને બગાડતો અટકાવવામાં આવે છે. સૂકવણી. તો અનાજ, કઠોળ, મરચાં, કેરીની ચીરીઓ વગેરેને સૂર્યપ્રકાશમાં સૂકવીને પાણીનો ભાગ દૂર કરાય છે, જેથી સૂક્ષ્મજીવોનો વિકાસ અટકે છે. મીઠું અને તેલ. તો અથાણાં, મુરબ્બો, ચટણી વગેરેમાં મીઠું અને તેલનો ઉપયોગ કરીને તેને લાંબા સમય સુધી સાચવવામાં આવે છે. ખાંડનો ઉપયોગ. તો જામ, જેલી, મુરબ્બો વગેરેમાં ખાંડનો ઉપયોગ કરીને તેમને સાચવવામાં આવે છે. ખાંડ ભેજ શોષી લે છે. ગરમ કરવું. તો દૂધ અને પાણી જેવા પદાર્થોને ઉકાળવામાં આવે છે. હવાચુસ્ત પાત્રમાં સંગ્રહ. તો લોટ, દાળ, ચોખા જેવી સૂકી વસ્તુઓને હવાચુસ્ત ડબ્બામાં રાખવાથી જીવાતથી બચાવી શકાય છે. પ્રશ્ન 2. તમારા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ નાના બાળકોને આપવામાં આવતી રસી વિશેની માહિતી એકત્રિત કરી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો રસી. તો BCGની. સમયગાળો. તો જન્મ સમયે. તો ક્ષય સામે રક્ષણ આપે છે. પોલિયો. તો જન્મ સમયે 5 વર્ષ સુધી. તો પોલિયો સામે રક્ષણ આપે છે. પેન્ટાવેલેટ. તો 6 વર્ષે, 10 વર્ષે, 6 મહિને, 6 અઠવાડિયે, 10મા અઠવાડિયે અને 14મા અઠવાડિયે. ડિપ્થેરિયા, ધનુર, મોટી ઉધરસ, ડિપ્રેશન અને હિપેટાઇટિસ બીથી રક્ષણ આવે. PCV. તો 6 અને 14 અઠવાડિયે અને 9 મહિને. ન્યુમોનિયા અને રોટાવાયરસ. તો 6 અને 10 અઠવાડિયે ગંભીર ઝાડા સામે રક્ષણ આપે છે. PCV. તો 6 અને 14 અઠવાડિયે અથવા 9 મહિને. ન્યુમોનિયા અને મેનિન્જાઇટિસ સામે રક્ષણ. ઓરી રૂબેલા. તો 9 થી 12 મહિને. ઓરી અને રૂબેલા સામે રક્ષણ આપે છે. વિટામિન A. તો 9 મહિને. રોગપ્રતિકારક શક્તિ વધારવા અને આંખોના રોગથી બચવા માટે આપવામાં આવે છે. આગળ જોઈએ. નીચેનો ફકરો વાંચી અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો ફકરો વાંચીશું. તો રમેશ અને મિહિર પાક્કા મિત્રો હતા. રમેશે કહ્યું, તને ખબર છે, આજે તો અમારી શાળામાં આરોગ્ય વિભાગવાળા નાટક ભજવવા આવ્યા હતા. મિહિર કહે, ઓહ એમ? કેવું નાટક વળી? રમેશે કહ્યું, આજકાલ ગામમાં બધાને હવા અને પાણીથી ફેલાતા રોગો બહુ થાય છે. તેથી લોકોને જાગૃત કરવા અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે તેમણે સરસ મજાનું નાટક ભજવ્યું હતું. મિહિરે કહ્યું, ઓહ, શો સંદેશ હતો નાટકનો? રમેશે કહ્યું, પાણીથી ફેલાતા રોગો જેવા કે કોલેરા, ટાઇફોઇડથી બચવા આપણે ઉકાળેલું પાણી પીવું, રસી મુકાવવી અને હવાથી ફેલાતા રોગો જેવા કે ઓરી, અછબડા, ટીબીથી બચવા તેના દર્દીને અલગ રાખવા અને યોગ્ય ઉંમરે તેમને રસી મુકાવવી એવું નાટક દ્વારા અમને સમજાવ્યું. મિહિરે કહ્યું, અરે, આ તો ખૂબ સરસ સંદેશો છે, પણ ઓરી, અછબડા, ટીબીના દર્દીને કેમ અલગ રાખવા તે ન સમજાયું. રમેશે કહ્યું, આ રોગો ચેપી રોગ કહેવાય, જે રોગગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કથી ફેલાય છે. તો હવે આ ફકરાને આધારે પ્રશ્નોના જવાબ મેળવીએ. પ્રથમ પ્રશ્ન. ઓરી, અછબડા, ટીબી જેવા રોગગ્રસ્ત વ્યક્તિનો શા માટે સંપર્ક ટાળવો જોઈએ? તો ઓરી, અછબડા, ટીબી જેવા રોગો ચેપી રોગો છે. આ રોગો રોગગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કથી ફેલાય છે. તેથી આવા રોગગ્રસ્ત વ્યક્તિનો સીધો સંપર્ક ટાળવો જોઈએ, જેથી રોગનો ફેલાવો અટકાવી શકાય અને અન્ય વ્યક્તિઓ સંક્રમિત ન થાય. પ્રશ્ન 2. રોગચાળો ફેલાયો હોય ત્યારે પાણી શા માટે ઉકાળીને પીવું જોઈએ? તો પાણીથી ફેલાતા રોગો જેવા કે કોલેરા, ટાઇફોઇડ વગેરેથી બચી શકાય છે. પાણી ઉકાળવાથી તેમાં રહેલા હાનિકારક જીવાણુઓ નાશ પામે છે અને પાણી પીવા માટે સુરક્ષિત બને છે, જે રોગચાળો ફેલાતો રોકવામાં મદદ કરે છે. તો
તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.